સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં 40 વર્ષીય કિન્નરની 29 વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે સલાબતપુરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર કિન્નર અને યુવાન વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ હતો અને તેઓ સાથે જ રહેતા હતા. પણ પ્રેમી યુવાન છેલ્લા 2 મહિનાથી માતા સાથે રહેવા આવી જતા કિન્નરને ગમ્યું ન હતું. ચાની કિટલી ઉપર કામ કરતા કિશન અને કિન્નર સંજના કુંવર ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ કિશન સંજના કુંવરની સાથે પડછાયાની જેમ જ રહેતો હતો. સંજના કુંવરને બોયફ્રેન્ડની જરૂર હતી અને તે કિશનને પૈસા આપતી હતી. યુવાન અને કિન્નર બંનેને એકબીજા સાથે ફાવતું હતું. સંજના કુંવર કિશનને રોજના ₹1000 વાપરવા પણ આપતી હતી. બાદમાં બંને વકીલ મારફતે લિવ ઇન કરાર પણ કર્યો હતો. જોકે થોડા સમય અગાઉ કિશનની માતાએ આ સંબંધ શોભતો નથી તેમ કહી તેને તોડવા આગ્રહ કરતા કિશને લિવ ઇન કરાર રદ કરવા સંજના કુંવરને વાત કરી હતી. સંજના કુંવર ફોનો ઉપરવલને ત્યાં જઈ કરાર રદ કરવાની વાત કરતી હતી, પણ થયેલા આ ઝઘડામાં આખરે કિન્નર સંજના કુંવરની હત્યા થઈ હતી. આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેનામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીને છે એની હત્યા કરી હતી. એણે એક ચપ્પુ વડે એની હત્યા નિપજાવી હતી. પોલીસે આ બનાવને અનુસંધાને FIR નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે આ આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે. અત્યારે આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે. અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ 2016થી આ કિન્નર સંજનાના ટચમાં છે. 2016માં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો, ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે, જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો, એના સાથે જોડાયેલો હતો. છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે. ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું. જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું.